આજના હાલના તબક્કે આપણે જાણીએ છીએ કે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, તો આપણે જોગણી માને પ્રાર્થના કરીએ કે આપણા દેશના જે પણ ખેલાડીઓ છે અને આપણા દેશનું નામ રોશન કરે ને અને વર્લ્ડ કપ લઈને આવે એવી જોગણી માને પ્રાર્થના કરીએ. લાડીલા ધારાસભ્ય રાણા સાહેબ પણ આવી ગયા છે. જય માતાજી રાજુભાઈ. જય માતાજી. તો વાત કરીએ આજે જોગણી માનો નવરંગી માંડવો તેમજ મેરડી માનો પણ માંડવો છે, તો માંડવામાં તમને કેવું લાગે છે આજના દિવસે? માંડવાની વાત જ થયું નથી. આવા માતાજી માંડવા આપતા જ રહે. સરસ. દર મહિને માંડવા હોય અહીંયા. વાહ ભાઈ વાહ. માતાજી જોગણી માને એટલી બધી કૃપા છે ને કે માણસોના કામ થઈ જાય. જોગણી માત કી જય. માતાજી સૌનું સારું કરે, સૌની રક્ષા કરે. દર વર્ષે માતાજીનો માંડવો નખાય છે ધામધૂમથી. ભાવિકો પ્રેમથી પ્રસાદી લેશે. માં જોગણીમાં સૌની રક્ષા કરે, સૌને હાજર નરવા રાખે અને સૌની મનોકામના પૂરી કરે. બોલો જોગણી માત કી જય. જય જય ગર ગુજરાત. આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો આજે લીમડી એટલે અમારું છોટા કાશી. તો છોટા કાશીની અંદર અલગ અલગ મંદિરો છે દેવી દેવતાના. તો સરસ મજાનું લીમડીની અંદર જયસિંહ બુદ્ધના કારખાના પાસે અમારું જોગણીમાનું બહુ સરસ મજાનું મંદિર છે અને આ મંદિરમાં આવવાથી મનોકામના પૂરી પણ થાય છે. તો આજે એક માંડવો છે, તો અમારા એક સાહેબ છે તેમની જોડે વાત. શ્રી જોગણી માત કી જય. મેલડી માત કી જય. ખોડિયાર માત કી જય. માત કી જય. આજે તારીખ 28 ને શનિવારે જોગણી માતાજી તથા મેરડી માતાજીનો નવરંગો માંડવો અમે ખૂબ જ ભવ્ય અને ખૂબ ઉત્સાહથી અમારા લાદવાલા પરિવાર શ્રી બટુકભાઈ જીવણભાઈ પટેલ એમના તરફથી માતાજીની આસ્થાનું પ્રતીક તરીકે આજનો આ માંડવો છે. એ માંડવાની અંદર 3-4 હજાર માણા પ્રસાદ લેશે. અત્યારે ચાલુ થઈ ગયો છે અને આ પ્રસાદની અંદર સૌ લાભ લે, હસતા મોકળે એવી માને પ્રાર્થના કરવી છે અને મા બધાના ઉપર ખૂબ એવી દ્રષ્ટિ રાખે અને માતાજીની અસીમ કૃપા સૌના ઉપર વરસતી રહે એવી માને આપણી પ્રાર્થના. બીજું કે દર 3 મહિને 4 મહિને અમારે આ જોગણી માતાજીએ ઘણા બધા માણસોના એટલા બધા કામ કર્યા છે કે એ લોકો હસ્તે મોકળે આવીને એ માંડવો માતાજીનો કરે છે અને માતાજીને ખૂબ ઉત્સાહપૂર્વક એની ધામધૂમથી પૂજા પાઠ અર્ચન કરે છે. અમારે ભુવા હર્ષદભાઈ એનું પણ એટલું બધું ભવ્યથી ભવ્ય કામ છે કે એ બધા એને ખૂબ રાજી રહે એવું કામ કરવામાં એમનું કાયમનું યોગદાન રહેશે. અને જે ભક્તો હસતા મુખડે આવે છે અને કોઈને કોઈ મુશ્કેલીમાં આવતા ને બધા હસતા મુખડે જાય. અને અહીંયા અમારે એક બીજો મોટું ખાસ કારણ એ છે કે કોઈનો એક પણ પૈસો માગવામાં આવતો નથી કે હાથ લાંબો કરવામાં આવતો નથી. આ માતાજીની એક મોટી કૃપા છે અને આના રીતે કૃપા હંમેશા વરસતી રહે અને આપણા સૌનું કામ થાય અને બધા રાજી થઈ અને સૌના ઘેર હસતા મુખડે જાય એવી માતાજીને પ્રાર્થના. આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આ જોગણીમાનું મંદિર છે. તો આ જે નવરંગી માંડવો છે, તમે જો સરસ મજાનું ફૂલનું ડેકોરેશન કરેલું છે, તમને બતાવી રહ્યો છો. આ અદ્ભુત ડેકોરેશન છે. તમે આ દર્શન કરશો જોગણીમાના તો આ જોગણીમાં તમારી સૌ મનોકામના પૂરી કરશે અને સરસ મજાનું તમે જોશો તો પણ બહુ આનંદ આવશે કે ખરેખર આ અદ્ભુત જોગણીમાનું રૂપ પણ છે કે આપણા જીવનની અંદર જે પણ દુઃખો હોય આ જોગણીમાના દર્શન કરશો તમારા દુઃખો પણ નાશ કરશે એવું આ મંદિર છે અમારા લીમડીમાં. તો અવશ્ય લીમડીમાં આવો તો આ જોગણીમાના દર્શન કરવાનું ભૂલતા નહીં. આ જોગણીમાં તમારા જોગ પણ બદલાઈ નાખે એવી છે અમારી જોગણીમાં. તો અવશ્ય ને અવશ્ય લીમડીમાં આવો તો આવજો દર્શન કરવા. તમારી પણ મનોકામના આ જોગણીમાં પૂરી કરશે. તમે જો હજારોની સંખ્યાની અંદર લોકો બધા પ્રસાદ લઈ રહ્યા છે. પ્રસાદ લઈ બોલો તો ખરા જય માતાજી. હા જો બધા જય માતાજી પણ બોલ્યા એટલે પ્રસાદ આગળ થોડોક વધારે ખવાશે. તો આગળ આ છોકરાઓ પણ સરસ મજાના છે. તમે જુઓ છોકરા પણ પ્રસાદી લઈ રહ્યા છે. જય માતાજી ભાઈબંધ. નહીં બોલી શકે કારણ કે પ્રસાદી લે એટલે નહીં બોલી શકે.
છે જોગણી દેવ રે રે વગાડે જબ મન કરો વગાડો વગાડો તો સજા દે